મળ્યો બેફામ આવતા કાર ચાલકે બાળકને કચડ્યો હતો। સાયકલ લઈને જતા બાળક પર કાર ચડાવી દેવાઈ। બાળકને 100 મીટર સુધી ઢસડવામાં આવ્યો। બાળકે બૂમો પાડી છતાં ચાલક ઊભો ન રહ્યો। કાર ચાલકે ઢસડીને ગલી બહાર લઈ ગયો અને બાળકને રસ્તાના કિનારે ફેંકીને આ કાર ચાલક ફરાર થઈ ગયો। કલ્યાણપુરના આવાસ વિકાસ કૈલાશ વિહારની આ ઘટના છે। ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। આ ઘટના બાદ કાર છોડીને આરોપી ફરાર થઈ ગયો। કાર ચાલક ફતેપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું। કલ્યાણપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। તો સાયકલ લઈને જતા બાળક પર કાર ચઢાવી દીધી। તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ઘટના બની। બાળકને 100 મીટર સુધી ઢસડવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો છે। બાળકે બૂમો પાડી છતાં ચાલક ઊભો ન રહ્યો અને તેને ઢસડતો રહ્યો। આ તસવીરો તમે જોઈ શકો છો કે સીસીટીવીમાં આખા દ્રશ્યો કેદ થયા છે। જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં પૂરથી તબાહી મચી ગઈ। વાદળફાડ વરસાદથી ચારે બાજુ તબાહી થઈ। અંધાધાર વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર થઈ છે। શહેરના જે મુખ્ય બજારો છે તેમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો કે બજારના આ મુખ્ય રસ્તાઓ છે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ છે। શક્તિશાળી ક્યુમોલોનિમ્બસ તોફાનથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ટૂંકા સમયમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું છે। અચાનક આવેલા પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। પાણીના તેજ પ્રવાહથી લોકોમાં અફરાતફરીનો માહોલ છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો ભદ્રવાહથી આ તસવીરો આવી રહી છે જ્યાં પૂરના દ્રશ્યો છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે। મુખ્ય બજારો છે તેમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તાઓ પરથી વહેતો થઈ રહ્યો છે। જળમગ્ન થઈ ગયા છે તમામ રસ્તાઓ અને કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયા છે। હવે ઉત્તરાખંડથી આ તસવીર આવી રહી છે। ચમોલીમાં ટનલ દુર્ઘટનામાં 7 કામદારોના મૃત્યુ થયાના અહેવાલ આવી રહ્યા છે। 18 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। ભૂસ્ખલન બાદ ટનલમાં પાણી અને કાટમાળ ભરાઈ ગયા। 3 કામદારો હજુ પણ લાપતા હોવાની વિગતો છે। ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પીપલકોટી વિસ્તારમાં ગઈકાલે સાંજે એક મોટી દુર્ઘટના થઈ। સાંજે 7 વાગ્યાની આસપાસ પીપલકોટીમાં ટીએચડીસી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના ટીઆરટી ટનલના 1600 મીટરની ત્રિજ્યામાં ભૂસ્ખલન થઈ ગયું જેના કારણે ભારે પૂર અને અરાજકતા સર્જાઈ હતી। આ ભયાનક અકસ્માતમાં 7 કામદારોના દુઃખદ મૃત્યુ થયા જ્યારે 18 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા। હજુ પણ અંદર મજૂરો હોવાની આશંકા છે। સુરક્ષા દળો દ્વારા તપાસ ચાલી રહી છે। टीएचडीसी जल विद्युत परियोजना के टीआरटी जो ये टनल है आप देख सकते हैं इसके बाहर हम खड़े हैं और अब देर रात तक यहाँ पे ऑपरेशन चला। जो अंदर लोग फंसे हुए थे सर्च ऑपरेशन यहाँ पे चलाया गया। चाहे फायर सर्विस हो एनडीआरएफ हो या एसडीआरएफ की टीमें यहाँ पे अभी भी मौजूद है। लेकिन देर शाम तक की अगर बात करें जो देर रात अभी यहाँ पे ऑपरेशन पूरा हुआ है या इसको आज रात के लिए स्थगित किया गया है इसमें 9 लोगों की मौत बताई जा रही है जबकि 10 लोगों का उपचार जिला अस्पताल गोपेश्वर में चल रहा है। इसके अलावा एक व्यक्ति को श्रीनगर रेफर कर दिया गया है। एक व्यक्ति अस्पताल में एडमिट था विवेकानंद पीपलकोटी में, उसको भी अब छुट्टी दे दी गई है। बताया जा रहा है कि वो ठीक है। कुल मिलाकर अगर आप बात करें तो कहीं ना कहीं जो आंकड़े हैं कर्मचारी या मजदूरों के वो एसटीसी के पास भी फेयर आंकड़े नहीं है, टीएचडीसी के पास भी फेयर आंकड़े नहीं है। जब ये हादसा हुआ तब बताया गया कि 28 लोग इस पूरे घटनाक्रम में शामिल है लेकिन उसके बाद संख्या घटकर 24 तक पहुंची। लेकिन अभी कुल मिलाकर 2 से 3 लोग और इसमें मिसिंग चल रहे हैं। वो कहां पर है ना ही एसटीसी कंपनी के पास इसका डाटा है और ना ही टीआईडीसी के पास। इससे पहले भी जब यहाँ पे हादसा हुआ था तब भी कहा गया था कि सुरक्षा मानकों को बिल्कुल भी ध्यान में रखते हुए आगे का जो डैम साइट के काम है वो किए जाएं। लेकिन कहीं ना कहीं सुरक्षा मानकों में चूक हुई है। जबकि ये भी बताया जा रहा है कि 1 हफ्ते पहले ये भी बता दिया गया था कि ये लूज कभी भी नीचे गिर सकता है लेकिन उसके बाद भी एसटीसी कंपनी ने इसकी ओर ध्यान नहीं दिया और अब गुरुवार शाम को ये एक बड़ा हादसा हो गया जिसमें 9 लोगों की मौत चली गई है और कुछ लोगों का उपचार अभी भी जिला अस्पताल गोपेश्वर में चल रहा है। नितिन सेमाल, न्यूज 18, टीएचडीसी टनल चमोली। માં ભારે વરસાદને કારણે નવલસાગર ઝીલમાં પાણીના પ્રવાહમાં ભારે વધારો થયો છે। સતત પાણીની આવક વધતા ઝીલના ગેટ પરથી પાણી વહેવા લાગ્યું હતું। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 2 ગેટ ખોલીને પાણીની નિકાસ કરવામાં આવી। રાત્રે શરૂ થયેલ પાણીની નિકાસ મોડી રાત સુધી ચાલુ રહેતા
ચૌમુખા બજાર, તિલક ચોક, બોહરા મોહલ્લા સહિતના પાણી જે છે એ મીરા ગેટ સુધી પહોંચ્યા અને જેઠ સાગર નાળામાં ભળી ગયા. આશરે 1 કિલોમીટર સુધી રસ્તા પર પાણીનો પ્રવાહ વધી જતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. તો હિમાચલ પ્રદેશના ધર્મશાળાથી પણ આ તસવીર આવી રહી છે. તમે જોઈ શકો છો કે અહીંયા પણ ધોધમાર વરસાદે જાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે અહીંયા અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાય લોકો ધર્મશાળાના કોતવાલી બજારથી મેકલોડગંજ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નિર્વાસિત તિબેટિયન સરકાર દ્વારા સંચાલિત દેલેક હોસ્પિટલમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. રસ્તા પરથી વાહનો પસાર થવાના બદલે પાણીના જોરદાર પ્રવાહમાં તણાતા જોવા મળ્યા. એક મોપેડ સવાર મહિલા પણ પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગઈ. જોકે સ્થાનિકોની મદદથી તેનો આબાદ બચાવ થયો હતો. બ્રિટનમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. 38.5 ડિગ્રી તાપમાન સાથે ગુરુવાર વર્ષનો સૌથી ગરમ દિવસ રહ્યો. મધ્ય ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો છે. ફ્રાન્સ, ગ્રીસ, સ્પેન, જર્મની જેવા દેશોમાં તો ગરમીએ હાહાકાર મચાવ્યો. બ્રિટનમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થયા છે. ફ્રાન્સની જેમ બ્રિટન પણ આ વર્ષે 5મી વખત હીટવેવની લપેટમાં છે. ફ્રાન્સમાં સતત 17 દિવસથી ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. બોર્ડોમાં તાપમાન 39 ડિગ્રી, નાતીમાં 37 ડિગ્રી, પેરિસમાં 37 ડિગ્રી અને મોન્ટપેલિયરમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. સ્પેનના મિરાન્ડા ડી એબ્રોમાં તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભારે ગરમીને કારણે બ્રિટન અને ફ્રાન્સ બંનેમાં જંગલોમાં આગ લાગવાનું જોખમ પણ વધ્યું છે. કાળઝાળ લૂ ફેંકાતી હોવાથી ખેડૂતો માટે ખેતરમાં કામ કરવું અશક્ય બની ગયું. આ પરિસ્થિતિથી બચવા ખેડૂતો હવે દિવસના બદલે રાત્રિના સમયે ખેતરોમાં કામ કરી રહ્યા છે. અસહ્ય હીટવેવ અને સતત વધતા તાપમાનને લીધે યુરોપની બીજી સૌથી લાંબી ડેન્યુબ નદીનું જળસ્તર ઐતિહાસિક સ્થળીએ પહોંચી ગયું છે. તેના કારણે થર્મલ પાવર પ્લાન્ટ્સને કુલિંગ માટે જરૂરી પાણીની અછત પણ સર્જાઈ છે અને વીજળીની વધતી માંગ વચ્ચે કેટલાક પ્લાન્ટ્સે ઉત્પાદન ઘટાડવું પડ્યું છે. અમરેલીના પીપાવાવ હાઈવે પર આવી ચડ્યા સિંહો. ફરી એકવાર અમરેલીથી એવા દ્રશ્યો સામે આવ્યા છે. વાહનોથી ધમધમતા હાઈવે પર 2 સિંહો આવી ચડ્યા. આ તસવીરો જુઓ. સિંહો હાઈવે ક્રોસ કરવા મથામણ કરતા દેખાયા. સિંહોના વહારે આવ્યા સિંહ પ્રેમી. અકસ્માતથી સિંહોને બચાવવા સુરક્ષિત રીતે હાઈવે ક્રોસ કરાવ્યો. આંબરડી ગામના સિંહ પ્રેમીએ બંને સિંહોને સલામત રીતે રોડ ક્રોસ કરાવ્યા. સિંહના લોકેશન અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી. ગુજરાતમાં ઇજનેરી પ્રવેશને લઈને મોટા સમાચાર. વિવિધ ઇજનેરી કોર્સની પ્રવેશ પ્રક્રિયા આજે પૂરી થવાની છે. ડિપ્લોમા ઇજનેરીની 2800થી વધુ બેઠકો ખાલી છે. ઓફલાઈન રાઉન્ડ શરૂ ન થતા બેઠકો ખાલી રહી છે. સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો ખાલી રહેવાની સ્થિતિ છે. AICTE એ પ્રવેશ મુદત ન વધારતા મુશ્કેલી સર્જાઈ છે. ત્રીજા ઓનલાઈન રાઉન્ડમાં કન્ફર્મેશનનો આજે છેલ્લો દિવસ છે. MBA, MCA અને ME સહિતના કોર્સની પ્રવેશ પ્રક્રિયા પૂરી થશે. શાળામાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધની માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને કરી છે રજૂઆત. ધોરણ 1 થી 10માં મોબાઈલ પ્રતિબંધની માંગ છે. શિક્ષણ મંત્રીએ તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી છે. મોબાઈલથી અભ્યાસ પર અસર થતી હોવાનો દાવો થઈ રહ્યો છે. 2010ના પરિપત્રનું પાલન કરાવવાની રજૂઆત. શિક્ષણ માટે મોબાઈલ અંગે માર્ગદર્શિકા બનાવવાની માંગ છે. બાળકોમાં મોબાઈલનો ઉપયોગ શૈક્ષણિક વાતાવરણ અને અભ્યાસ પર અસર કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે. અમરેલીમાં 15 ઓગસ્ટ પહેલા ડાયરાની રમઝટ. રંગ કસુંબલ લોક ડાયરામાં ઉમટી પડી ભીડ. ડાયરાના રંગમાં રંગાયા ભાજપના નેતાઓ. ભક્તિ અને દેશભક્તિના રંગમાં નેતાઓ પણ રંગાયા. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી સહિતના નેતાઓ અહીંયા હાજર રહ્યા. કૌશિક વેકરિયા સહિતના નેતાઓ ડાયરાની મોજમાં તલ્લીન જોવા મળ્યા. રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયાએ લોકગીતોથી જમાવટ કરી. ભાજપના નેતાઓએ ડાયરામાં ગરબાની રમઝટ બોલાવી હતી.